આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લામાં આવેલી બ્રિજની ચકાસણી, આપત્તિ વ્યવસ્થાપન અને ભારે વરસાદને કારણે ખરાબ થયેલા રોડ રસ્તાઓને દુરસ્તી કામ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. મંત્રીશ્રીએ ચોમાસા દરમિયાન નાગરિકોને કોઈ હાલાકી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે રોડ રસ્તાના સમારકામને સત્વરે પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. બેઠકમાં જિલ્લા કલેક્ટરે આણંદ જિલ્લાના આવેલા બ્રિજ પર રોડ રસ્તા પર ભારે વરસાદને કારણે થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે નિયમ અનુસાર સમયમાં કરવામાં આવેલા પેચવર્ક અને રિસરફેસિંગની કાર્યવાહીથી પ્રભારી મંત્રી વાકેફ કર્યા હતા. આ ઉપરાંત કલેક્ટરે જિલ્લાના પ્રતિબંધિત માર્ગ પર અંગેના જાહેરનામા તથા વિવિધ માર્ગોની વિગતો પણ મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી. પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગના હસ્તક વિવિધ સ્ટ્રક્ચર તેમજ સિંચાઈ અને કાંસ વિભાગના હસ્તકના સ્ટ્રક્ચરની વિગતો મેળવી હતી. તેમણે આ અંગે થયેલી કામગીરીની ઝીણવટપૂર્વક સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શક સૂચનો પણ કર્યા હતા. મંત્રીએ ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્ષા ઋતુ દરમિયાન નાગરિકોને હાલાકી ન પડે તે રીતે બાકી રહેલા રોડ રસ્તાનું સત્વરે સમારકામ કરવું અનિવાર્ય છે. આ સૂચન બાદ તેમણે સાથે જિલ્લાના અધિકારીઓને ચોમાસા પહેલા તમામ જરૂરી કામગીરી પૂર્ણ કરવા માટે તાકીદ કરી હતી.